કચ્છના જે મુન્દ્રા છે તેમની મોટી ભૂજપુર સીટ છે તે તાલુકા પંચાયતના જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે ભાજપ દ્વારા ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો સણસણતો આક્ષેપ પણ એવો છે કે ધાકધમકી આપવામાં આવી છે અને કાંક તો પછી એમને પૈસાની એટલે કે લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી છે કે તમને આટલા લાખો રૂપિયા આપવામાં આવશે, કાં તો તમે પાણીમાં બેસી જાઓ અને કાં તો પછી તમે ફોર્મ પરત ખેંચી લો। એમનો એક વિડીયો પણ સામે આવ્યો છે કારણ કે કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન કર્યું અને એમાં બધું જ સામે આવ્યું છે કે કઈ રીતે પૈસાની ઓફર કરવામાં આવે છે, કઈ રીતે પૈસા એટલા નથી આપવામાં આવતા તો કઈ રીતે બંધબેસતું કરવામાં આવે છે। અને જે કોંગ્રેસના ઉમેદવાર છે રતનભાઈ શાખરા એમને ફોન કરીને 7 લાખ રૂપિયાની ભાજપ દ્વારા ઓફર કરવામાં આવી અને એક મીટિંગ પણ થઈ અને ત્યારબાદ અમુક રકમમાં સોદો પણ નક્કી કરી લેવામાં આવ્યો। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને મુન્દ્રા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે। સૌથી પહેલા તો કોંગ્રેસે જે સ્ટિંગ ઓપરેશન કર્યું છે તે જોઈ લઈએ। અહીં ગાળ કરી ના ના મોનો રચી દી ના 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 વડીલ મુકાવે અહીં બોલાયા ફરજ આજી બોલેલી સર આ बहुत होगा મુકે સજઈ ગાલ કયો પણ અહીં જલ્દી થી ચોતન દે मुका छोरा पहुंचे जो को कंदे आज ओ जी કર્યું છે હા બરાબર રામ કા કરો આજી હાલ આજી ડાઈ રામ કા કે પરે વરી ફોન કે